સુધી 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 13 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, રાજ્યના 16 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો ભરૂચ, નર્મદા, વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો ઉપરવાસમાં વરસાદથી રાજ્યના ડેમ છલકાયા છે। નર્મદા, ઉકાઈ, પાનમ ડેમમાં પાણીની આવક, સરદાર સરોવરના 15 દરવાજા ખોલાયા છે। તો ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે। પાનમ ડેમના પણ 5 દરવાજા ખોલવામાં આવ્યા છે। તો ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે। જે પ્રકારથી સતત વરસાદ બાદ નર્મદા, સુરત અને પંચમહાલના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ઉપરવાસમાં વરસાદથી રાજ્યના ડેમ છે છલકાયા, 15 દરવાજા ખોલવામાં આવ્યા। તો ઉકાઈમાંથી પાણી છોડવામાં આવ્યું છે। પાનમ ડેમના 5 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। પંચમહાલ, સુરત અને નર્મદામાં જે પ્રકારથી ડેમના દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે, ક્યાંક 15 દરવાજા નર્મદામાં, તો પંચમહાલમાં પાનમ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે। તો સુરતમાં પણ ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું છે। તો ઉપરવાસમાં વરસાદથી રાજ્યના ડેમ છે તે છલકાયા છે। કહી શકાય કે ધરતીપુત્રો માટે પણ ખુશીના સમાચાર। નર્મદા, ઉકાઈ, પાનમ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। તો મેઘમહેર રાજ્યમાં જોવા મળી રહી છે।